વડોદરા જિલ્લા સાવલી તાલુકાના ટુંડાવ ગામ પાસે આવેલ અંજીસર ગામે ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિ નિમિત્તે પુનઃ નિર્માણ કરાયેલ મંદિર વૈદિક અને શાસ્ત્રોક્ત વિધિથી કષ્ટભંજન દેવના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી। 2 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગઈકાલે કુટીર હોમ જલાધિવાસ ભવ્ય શોભાયાત્રા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। અંજીસરના અંકિતભાઈ પટેલે નવનિર્માણ કરાયેલ મંદિરે સાળંગપુર સહિત ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વૈદિક મંત્રોચ્ચાર સાથે હનુમાનજીની મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી। તાલુકા તેમજ ગ્રામજનોએ ભક્તિભાવપૂર્વક સહભાગી થયા અને ભંડારાની મહાપ્રસાદી ગ્રહણ કરી। વધુમાં આજ રોજ સાંજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ બાદ ગાયક વૃંદ ચિંતન પટેલ ભજન સંધ્યા અને જયેશ બારોટ, મમતા સોની, મનીષા પાઘડી, જાગૃતિ બારોટ, દર્શન બારોટ, ધ્રુવી શાહ જેવા કલાકારો, સ્થાનિક ધારાસભ્યો અને ભાજપા લોકસભાના ઉમેદવારની પ્રેરક ઉપસ્થિતિમાં ગાયક વૃંદ ડાયરાની રમઝટ બોલાવવામાં આવનાર છે। जय सियाराम। कष्टभंजन देव हनुमान जी महाराज की जय। जोहरी हनुमान नो जय। आज सावली तालुकाना अंजेसर गामे खूब अति भव्य અને અતિ પુણ્ય કરતા એવા હનુમાનજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે અમારા અંજેસર ગામે હનુમાનજી દાદાના મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। સાથે સાથે પહેલાં અમારું જોહરિયા હનુમાન દાદા તરીકે ઓળખાતા હતા। વર્ષોથી અમારા બાપ દાદાઓ એનું પૂજન અર્ચન કરતા, ગામની ચારે બાજુ દૂધની ધાર કરતા, સૂતરનો દોરો બાંધતા, જેથી કરી ગામના પશુઓનું રક્ષણ કરતા, એટલે જોહરિયા હનુમાન દાદા નામ આપ્યું હતું। પણ હવેથી અમારા અંકિતભાઈના હૃદયમાં હનુમાનજી મહારાજની કૃપા થઈ એક વિચાર સ્ફૂર્યો કે આપણે નૂતન મંદિરનું પુનઃ પ્રતિષ્ઠ કરીએ। તો પુરાણું મંદિર હતું એને ધ્વસ્ત કરી અને પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયેલો છે। એમના તરફથી 4 સમયનો ભંડારો પણ છે। ગઈકાલે 2 ટાઈમ હતું, આજે પણ 2 ટાઈમ છે। ખૂબ જ સુંદર મહાપ્રસાદીનું આયોજન છે અને ભૂદેવો દ્વારા વૈદિક પદ્ધતિથી વૈદિક મંત્રોચ્ચાર સહિત આજે હનુમાનજી મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપૂર્ણ થવાને આરે છે। ત્યારે સમસ્ત ગ્રામજનો વતી અમારા અંકિતભાઈને હું ખૂબ અભિનંદન પાઠવું। આ આખું ગામ સમસ્ત ભેગા મળી અને એટલો આનંદ અને ઉત્સાહ છે અને એમાં આજનો દિવસ અમારા માટે તો એક સુવર્ણ ઇતિહાસ રચી ગયો છે। કદાચ લોકોને ખબર હોય કે ના હોય, પણ હનુમાનજી મહારાજનો જન્મ થયે 1,85,57,118મો આ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે। અને જ્યારે હનુમાનજી મહારાજનો જન્મ થયો ત્યારે ચિત્રા નક્ષત્ર, મેષ લગ્ન, મંગળવાર, ચૈત્ર સુદ પૂનમ સવારે 6:03 હનુમાનજી મહારાજનો માં અંજનીની કુખે ઋષિમુખ પર્વત ઉપર જન્મ થયો હતો। અને આજે આટલા વર્ષો બાદ, કરોડો વર્ષ પછી આ સહયોગ અમને અંજેસર વાસીઓને મળ્યો છે। અમારા તો ભાગ્ય ખુલી ગયા કહેવાય। આજે મેષ લગ્ન છે, આજે ચિત્રા નક્ષત્ર પણ છે, મંગળવાર પણ છે, ચૈત્ર સુદ પૂનમ છે અને આવો અદ્ભુત સંયોગ જ્યારે ભગવાન કૃપા કરતા હોય, ગામવાસીઓનું પુણ્યનો પ્રબળ ઉદય થાય ત્યારે આવા અમને સહયોગ મળતા હોય। અસ્તુ। જય શ્રી રામ, જય સીતારામ, રાધે રાધે। સર્વજના સુખીન સંતુ, સર્વ સંતો નિરામયા, સર્વભદ્રાની પશ્યંતુ મા ફલેષુ કરા। બોલ શ્રી કષ્ટભંજન દેવ કી જય, હનુમાનજી મહારાજ કી જય। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।